તમે આ જોઈ રહ્યા છો તો ધી આરાધના બચત સહકારી મંડળી આ લિમિટેડ શાખા છે. આ એની એક એજન્ટ કીટ છે કે જેનું નિશાન જોઈ લો તમે 32 વર્ષ સફળતાના 32 વર્ષ. તો સાહેબ આપણી ધી આરાધના બચત સહકારી મંડળી આ લિમિટેડ શાખા છે, સરકાર માન્ય સંસ્થા છે. 1994 થી ચાલે એટલે 32 વર્ષથી આખા ગુજરાતની અંદર કાર્યરત છે. તો 500 થી પણ વધારે આપણે બ્રાન્ચ ઓપન કરી છે. ત્યારે આપણે અહીંયા રજીસ્ટ્રેશન નંબર તો 2124 નંબરનો રજીસ્ટ્રેશન નંબર છે. 23/9/94 થી આનો મૂળ પાયો નાખવામાં આવ્યો. 23/9/94 થી મૂળ પાયો નાખતા આજે આ મંડળી એક નાનું એવું વૃક્ષ હતું અને આજે એક મોટું વટ વૃક્ષ બની ગયું અને આખા ગુજરાતમાં ફેલી ગયું અને આજે 500 થી વધારે બ્રાન્ચો ઓપન કરી ચૂકી છે. ત્યારે આપણા ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબ ખરેખર જોરદાર પ્લાન લાયા છે કે લોકો પગભર બને છે, લોકો આમાં કામ કરે છે, લોકો આમાં બચત કરે છે. તો બચતની સાથે સાથે અમને વ્યાજ સાથે પાકતી રકમે પૈસા પણ મળે છે. એવી જ રીતે અહીંયા કોઈ એડવાઇઝર બનીને કામ કરે છે તો એ પણ અહીંયા 5100 થી માંડી અને 45,000 સુધીની ઇન્કમ મેળવે છે. તો અહીંયા આપણે થોડો પ્લાન જોઈએ તો માસિક થાપણ બચત યોજના પહેલો પ્લાન છે. માસિક બચત યોજના બીજો પ્લાન છે તો અહીંયા દીકરી મારી વાલનો દરિયો યોજના. ત્રીજો પ્લાન છે તો દીકરો મારો કુળ દીપક યોજના અને ચોથો પ્લાન છે તો અહીંયા સમજો કે ફેમિલી સુરક્ષા કવચ વીમો. એવી રીતે ઘણા બધા પ્લાનો આપ્યા છે. જેમ કે ફિક્સ ડિપોઝિટ તો 7 વર્ષે ડબલ થાય, બરાબર છે. પછી એક નવી પણ સાહેબ મસ્ત આયોજન કર્યું છે ને સ્કીમ લાયા છે, ધનલક્ષ્મી ફિક્સ ડિપોઝિટ. 15 વર્ષ માટે તમે પૈસા ભરો તો સાહેબ એ પૈસા તમને 15 વર્ષે પણ વધારે ને વધારે ઇન્કમ આપે છે. તો આપણે અહીંયા પહેલા માસિક બચત યોજના વિશે વાત કરું તો શું નામ તમારું? જગદીશભાઈ. તો આપણે જગદીશભાઈને અહીંયા મળીએ છીએ. આ કયો તાલુકો છે? આ દાતા તાલુકો છે. દાતા તાલુકાનું ગામ કયું છે? ટુંડિયા ગામ. તો દાતા તાલુકાનું ટુંડિયા ગામની અંદર આપણે આજે જગદીશભાઈની મુલાકાત લીધી. તો જગદીશભાઈને આપણે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ શાખા વિશે થોડી જાણકારી અને માહિતી આપવા માટે આવ્યા છીએ. ત્યારે અહીંયા માસિક થાપણ બચત યોજના એટલે સમજો કે 500 થી માંડીને 1000, 2000, 5000, 10000, 20000 એમ તમે છેક 20000 સુધીનું ખાતું ખોલી શકો છો. તો અહીંયા બચત કરવાની છે. તો જીવનમાં બચત તો કરવી જોવે કે ના જોવે? બચત બધાને કરવાની છે. ભલે તમે ગુરગામાં કરો, કબાટમાં કરો કે ગલ્લામાં કરો કે કોઈ પોસ્ટમાં કરો કે કોઈ બેંકમાં કરો, ગમે ત્યાં આપણે બચત કરવી જરૂરી છે. કેમ કે આજે બચત કરેલી હશે તો ભવિષ્યમાં એ કામ આવશે. તો આપણા પણ સપના હોય છે કે ભાઈ મારે પણ સારો બંગલો હોય, મારે ગાડી હોય, મારા છોકરા સારી જગ્યાએ વેલસેટ સારી સ્કૂલમાં ભણતા હોય. તો દરેકને ભણાવવા માટે પણ પૈસાની જરૂર પડે છે. તો આપણે નાની નાની બચત કરીએ તો આજે એક નાની બચત રહીને એ સમય જતા બહુ જ મોટી બચત બની જાય. તો અહીંયા માસિક થાપણ બચત યોજના છે. તો આપણે અહીંયા બચત 500, 1000, 2000, 5000, 10000 કે 20000 સુધીનું ખાતું એટલે આપણું એકાઉન્ટ ખોલી શકીએ. તો અહીંયા 6 વર્ષ માટે અથવા 8 વર્ષ માટે અથવા 10 વર્ષ માટે, 12 વર્ષ માટે એમ છેક 24 વર્ષ સુધી તમે બચત કરી શકો છો. તો દાખલા તરીકે કોઈએ 500 નું એકાઉન્ટ ખોલાયું, રેવાભાઈ, બરાબર, 500 નું એકાઉન્ટ ખોલાયું તો 500 ની સામે તમે દાખલા તરીકે 6 વર્ષ માટે એકાઉન્ટ તમે ભરો છો. તો કે ભાઈ મારે 6 વર્ષ માટે ભરવું છે. તો 6 વર્ષ માટે તમે એકાઉન્ટ ખોલાવો તો તમને 6 વર્ષે મંડળી 6% વ્યાજ આપે. એટલે તમારી રકમ જમા કેટલી થાય છે? 36,000 રૂપિયા. અને તમને વ્યાજ કેટલું આપે છે? 6%. એટલે 6,570 રૂપિયા. અને 42,570 રૂપિયા તમને પાકતી મુદતે મળે છે. પણ સાથે સાથે તમને એક વીમો મફતમાં આપે છે. તો વીમો કેવો હશે? તો જો ખાલી મૃત્યુ થાય તો 10,000 રૂપિયા, એક્સિડન્ટ મૃત્યુ થાય
તો સાહેબ તમને 25,000 રૂપિયા. એવી જ રીતે વીમા સાથે સાથે તમને એક આકર્ષક ઇનામ ભેટ કે જે આ મંડળીનો સભાસદ બને છે, 500 કે 1000 રૂપિયાનું એકાઉન્ટ ખોલી અને સભ્ય બને છે, તો એના માટે આપણે મંડળીએ એક સોના ચાંદીના દાગીનો જે 500 થી 1000 અથવા 2000 અથવા 5000 કે 10,000 કે 20,000 રૂપિયા, એ તમે સમજો કે કોઈએ 500 રૂપિયાનું ખાતું ખોલ્યું છે, તો 500 રૂપિયાની સાથે એક નાકની ચૂક આવશે. અને 1000 નું એકાઉન્ટ ખોલ્યું હોય તો એને એક પેદલ આવશે, એટલે સોનાનો હોમ આવશે. 2000 નું ખાતું હશે તો એને ડિસ્કો કરી મળશે. અને 5000 નું ખાતું હશે તો એને વીટી મળશે. અને 10,000 નું ખાતું હશે તો એને બુટી મળશે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો, તો દાખલા તરીકે આ ઓમ છે, તો આ ઓમ છે એ 1000 નું ખાતું, એટલે એકાઉન્ટ 1000 રૂપિયાનું જેનું હશે, 6 મહિના પછી ગીરશે. બરાબર છે. એવી રીતે અહીંયા 500 નું ખાતું હોય તો એની માટે આપણે નાકની ચૂક આવશે. તો સાથે સાથે એક અહીંયા વીમો મફત મળે છે, સોના ચાંદીનો દાગીનો તમને ગિફ્ટમાં મળે છે. એ 6 મહિના રેગ્યુલર જેને એકાઉન્ટ ખોલ્યું છે અને બચત કરે છે પછી મળે છે, એટલે 7મા હપ્તે મળે છે ટૂંકમાં. એવી જ રીતે અહીંયા એક લોન ધિરાણ પણ આપેલું છે. તો લોન ધિરાણ કેવું છે કે તમે દાખલા તરીકે સિમ્પલ 12 હપ્તા ભર્યા હોય દાખલા તરીકે, અને 500 રૂપિયાનું એકાઉન્ટ ખોલાવીને 12 હપ્તા ભર્યા હોય તો જમા કેટલા થાય? 6000. તો તમને 6000 ની સામે તમને લોન ધિરાણ આપે છે. તો પહેલી લોન ધિરાણ કેટલું મળે છે? કેટલું મળે ભાઈ રેવાભાઈ? 15,000. તમારા 6000 અને તમને લોન પેટે આપે છે મંડળી 15,000. એટલે તમારી એક આ સિક્યુરિટી કહેવાય, દાખલા તરીકે છે. હવે આવીને આવી આપણી એક યોજના બીજી છે કે દીકરી મારી વાલનો દરિયો યોજના. તો દીકરી તમે જોઈ રહ્યા છો, તો દીકરી મારી વહાલનો દરિયો યોજના છે અને દીકરો મારો કુળ દીપક યોજના છે. તો અહીંયા દાખલા તરીકે મુદત છે 14 વર્ષ, 17 વર્ષ, 19 વર્ષ અને 22 વર્ષ. આ દીકરી માટે એક યોજના છે. તો મસ્ત આપણા નવનીત ઝાલા સાહેબ છે, એમણે એક મસ્ત આયોજન કર્યું છે. આ મંડળીની રચના કરી છે અને ધોળકા તાલુકાનું બદરખા ગામ, ત્યાંથી આ એક મંડળીનો ઉદ્ભવ થયો. સાહેબ આખા ગુજરાતમાં એનો ફેલાવો થયો. આજે ઘણી બધી મંડળીઓ આપી ચૂકી છે, બ્રાન્ચો આપી ચૂકી છે. ત્યારે એક નવી યોજના છે દીકરી મારી વાલનો દરિયો યોજના. તો દીકરી મારી વાલનો દરિયો યોજનામાં શું છે? તો કોઈ પણ દીકરીનું તમે એકાઉન્ટ ખોલી શકો છો. જન્મતી દીકરી હોય તો તમે એકાઉન્ટ ખોલી શકો છો. તો આપણી દીકરી હોય, આપણે દીકરીના લગ્ન કરવા હોય, એને પ્રસંગ કરવો હોય તો સાહેબ પૈસાની જરૂર પડે કે ના પડે? તો આપણે જો પૈસા ના આવે તો આપણે શું કરીએ? પ્લોટ વેચવો પડે, જમીન વેચવી પડે. આપણે કશું વેચવું નથી. આજથી જ હું મારું એકાઉન્ટ ખોલાઈશ. 1000 રૂપિયાથી એકાઉન્ટ સ્ટાર્ટ થશે. આ એકાઉન્ટ 1000 રૂપિયાથી તમે સ્ટાર્ટ કરો એટલે તમે 14 વર્ષ ભરી શકો છો, 17 વર્ષ ભરી શકો છો, 19 વર્ષ ને 22 વર્ષ. તો કોઈ દીકરી છે તો એના લગ્ન ક્યારે થાય? 19, 20 અથવા 22 વર્ષે થાય. તો આજે જન્મતું બાળક હોય, 1 જ વર્ષનું હોય અને એને 22 વર્ષે લગ્ન કરવા હોય દાખલા તરીકે, તો અહીંયા જો 22 વર્ષની અંદર લખેલું છે કે તમે 1000 રૂપિયા જમા કરો એટલે તમારા જમા કેટલા થાય? 2,64,000. જો ભાઈ અહીંયા છે 2,64,000. હવે એમાં મંડળી તમને 16% વ્યાજ આપે છે. બોલો, આજ કોઈ કંપની કે કોઈ મંડળી કે કોઈ બેંક સાહેબ એવી નહીં હોય, કોઈ LIC નહીં હોય સાહેબ. LIC લઈ લો, જ્યારથી તમને જે પણ મંડળી કે બેંક કે LIC તમને વ્યાજ આપવાનું પૂરું કરે છે ને, ત્યાંથી તો અમારું સ્ટાર્ટ જ થાય છે. બરાબર છે. તો અહીંયા જુઓ, તમે દાખલા તરીકે 1000 રૂપિયા ભર્યા છે તો તમારા જમા થાય છે 22 વર્ષે 2,64,000 અને વ્યાજ મળે છે 16%, એટલે 4,67,000. પાકતી મુદતે તમને 7,31,000 રૂપિયા મળે. પણ મંડળી એક પાનેતર પેટે અને દાગીના પેટે એમ લાખ કરીને 2 લાખ રૂપિયા તમને એક્સ્ટ્રા આપે મંડળી.
એટલે ટોટલ 9,31,000 રૂપિયા તમને મળે. તો સાહેબ આપણી દીકરીના પીડા હાથ થઈ જાય કે ના થઈ જાય? આપણે પ્લોટ વેચવો પડે? ના વેચવો પડે. આપણે કોઈની જોડે લાંબો હાથ કરવો જોઈએ? તો ના કરવો જોઈએ. તો આ મસ્ત સ્કીમ છે. અને એવી ને એવી સ્કીમ હવે સમજાવું કે તમે એકાઉન્ટ તો ખોલ્યું, પણ આના વારસદાર કોણ હશે? આના વારસદાર કોણ હશે? તો આના વારસદાર માતા અને પિતા. હવે આના વારસદાર માતા અને પિતા હોય અને દાખલા તરીકે આ તમે દીકરીનું એકાઉન્ટ ખોલાયું અને દીકરીના પપ્પા અથવા મમ્મીમાંથી કોઈ એક્સપાયર થઈ જાય, એટલે મરી જાય છે, ગુજરી જાય છે, તો સાહેબ એનો જે 1,000 નો હપ્તો હતો ને, એ હપ્તો 1,000 નો નહીં, હવે 500 નો થઈ જશે. અડધો જ હપ્તો ભરવાનો તમારે. પણ થોડો ટાઈમ થાય અને મમ્મી પપ્પા બંને એક્સપાયર થઈ જાય તો સાહેબ જો 22 વર્ષ આ જે ભરવાના હતા ને પૈસા, એ ગમે એટલા વર્ષ પછી બંને એક્સપાયર થઈ જાય ને, 1 રૂપિયો નહીં ભરવાનો. આ મંડળી એના એ દીકરીનો હપ્તો આ મંડળી ભરશે અને એને 22 વર્ષે પાકતી મુદતે 9,31,000 રૂપિયા મળી જાય. તો દીકરીના પીડા હાથ થઈ જાય કે ના થઈ જાય? દીકરી કોઈની હોશિયારી રહે, પછી આપણા આત્માને શાંતિ મળે કે મારી દીકરીના લગ્ન થઈ ગયા. હવે આપણે ના હોય ને આપણી દીકરીનું શું? પણ સાહેબ આપણે પૈસા ભરેલા હશે તો 9,31,000 રૂપિયા મળે તો ખરેખર દીકરીના લગ્ન થઈ જાય, પીડા હાથ થઈ જાય તો દીકરીના ઘરે જતી રહે.